है जब तलक ना रुकेंगे कदम चल पड़े हैं तो मंजिल को पा जाएंगे। મારું નામ ગુલાબભાઈ ચમનજી ઠાકોર, ગામ ચચાસણા, બનાસકાંઠા જિલ્લાનું ભાભર તાલુકાનું ગામ છે. અત્યારે હું SRPFમાં જોબ કરું છું. સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ કહેવાય. રોંગ સાઈડની અંદર જ ભાઈ આવી ગયો, બાઇક જ હતું સામે. એટલે સામે મને પછી ખ્યાલ નહીં રહ્યો, સામે અચાનક જ આવી ગયો એટલે સીધું ટાયર જ એમનો હું ફેંકાઈ ગયો સીધું રોંગ સાઈડની અંદર. બનાસકાંઠાના ભાભર ગામના વતની એવા ગુલાબભાઈ ઠાકોર, જે અત્યારે મહેસાણા જિલ્લામાં SRPF તરીકે ફરજ બજાવે છે, એઓને અરાઉન્ડ 1 વર્ષ પહેલા એક એક્સિડન્ટમાં એમના ઘૂંટણની નીચેના ભાગમાં ગંભીર અકસ્માત થયો હતો. એ અકસ્માતમાં ઘૂંટણની નીચેના ભાગના હાડકામાં ફ્રેક્ચર થયું હતું અને હાડકું ચામડીમાંથી બહાર આવી ગયું. એટલે પછી અહીંયા ફ્રેક્ચર થઈ ગયેલું પગની અંદર. હા, મહેસાણા લઈ ગયા. પછી ત્યાં આગળ મને કીધું કે ભાઈ ઓપરેશન કરવું પડશે. એટલે પગ સીધો કાતરી જેવો હતો, પેલા ક્લેમ્પ નાખીને હોજો ચડી ગયો એટલે ઓપરેશન થયું નતું તાત્કાલિક. હા, મેં એમને ફોન કર્યો તો એમનો એક્સિડન્ટ થઈ ગયો. પછી 108 આવી, પછી મેં તઈ પોકી ગયેલી. હા, એટલે મહેસાણાની અંદર લઈ ગયા. ત્યાં આગળ મને હોસ્પિટલની અંદર પ્લેટ નાખી અને પ્લેટ નાખીને પછી કંઈ પણ ઇન્ફેક્શન થતું પ્લેટના કારણે, એટલે રસી થતી હતી અંદર. એટલે પછી મેં કીધું ડૉક્ટર સાહેબને, મેં કીધું સર રસી થાય છે અંદર, પગ થોડોક અંદરની સાઈડમાં દોઢો રહે છે. મેં કીધું તો એમને કીધું કે તમે બતાવી જુઓ એમ કે આપણે ત્યાં ડૉક્ટર મેહુલ સાહેબ આવે છે ત્યાં દર ગુરુવારે એમ કે, એટલે એમને તમે બતાવી જુઓ એમ કે. મેં કીધું કશું વાંધો નહીં સર. પછી એમને બતાવ્યું મેં ડૉક્ટર મેહુલ સાહેબને. તો એમણે મને કીધું મને કે આપણે ઇલિઝારો સર્જરીથી પગને સીધો કરીશું અને 8 મહિના સુધી રિંગને રાખવી પડશે, તો એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે. મને કેમ કે સાહેબનો અનુભવ બી સારો છે અને મેં ગમે ત્યારે એમને ફોન કર્યો છે ને તો મને કોઈ દિવસ એવો સારો રિસ્પોન્સ મળ્યો છે એમની જોડેથી. એમની વાતચીત કરવાની જે છે એ મને બહુ સરસ લાગ્યું. એમને જવાબ બહુ સારી રીતે આપતા હતા મને. ગમે ત્યારે મને કઈ તકલીફ થઈ હોય તો મેં એમને કોલ કરીને સીધો જવાબ લઈ લીધો હતો. એટલે તો પહેલી સર્જરીમાં પ્લેટ અને બહારથી ચાપડા નાખવાનું ઓપરેશન કરાયું હતું, પરંતુ એ ઓપરેશન પછી તેઓ ચાલી શકતા ન હતા, કેમ કે એને એક ACL લિગામેન્ટનું પણ ટીયર હતું અને પ્લસ એમનું જે હાડકું હતું એ રોટેશનમાં ફિક્સ થયું હતું, કે જેના કારણે એ પગનો પંજો અંદરની બાજુ પડતો હતો. ગુલાબજી ઠાકોર ને આપણે ઇલિઝારો ટેકનિકથી હાડકું સીધું કરવાનું અને ન જોડાતું રસીવાળું હાડકું જોડી આપવા માટે આપણે રશિયન ટેકનિકથી રિંગવાળું ઓપરેશન કર્યું. અને ઓપરેશન બાદ એમને એક 6 એક્સિસ જે સોફ્ટવેરની મદદથી જે આપણે ડિફોર્મિટી કરેક્શન કરીએ છીએ, તો એનાથી આપણે ધીમે ધીમે પણ ચોકસાઈપૂર્વક પગ સીધો થઈ શકે, તો એના માટે આપણે કમ્પ્યુટર આસિસ્ટેડ નેવિગેશનની મદદ લીધી. સાહેબે કીધું કે ધીરે ધીરે કસરત કરતા રહેજો એટલે થઈ જશે. અત્યારે હાલ કસરત કરું છું, અત્યારે વળવા મળ્યો છે પગને. તો આટલો બી આમ વાળવો હતો ને તો બી તકલીફ થતી હતી, પણ અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે. અત્યારે કોઈ તકલીફ નહીં અને ફ્રેક્ચરમાં કોઈ દુખાવો થતો નથી હાલ. બસ સારું છે અત્યારે તો કમ્પ્લીટ. મારા પપ્પા સાજા થઈ ગયા છે. પપ્પાને હવે એકદમ કમ્પ્લીટ સારું. મેહુલ સાહેબ તો એમનો સરસ, બહુ સારો રિસ્પોન્સ છે એમનો. અને મારા માટે તો બહુ સરસ કામગીરી કરી છે એમને. બધાના માટે કરે છે, પણ મારી જે કર્યું છે એટલે મને જે રિસ્પોન્સ મળ્યો છે એમના તરફથી એ બહુ સારો છે અને એમનો સ્વભાવ બી બહુ સરસ છે. હા, બહુ સરસ છે એમને. અને જેના પરિણામ સ્વરૂપે આજે ગુલાબજી ઠાકોરનું હાડકું પણ જોડાઈ ગયું છે, કોઈ જાતની રસી પણ નથી અને તેઓ પાછા એમની ફરજ માટે તેઓ તૈયાર છે. હા, ખૂબ ખૂબ આભાર સાહેબનો. દિલથી આભાર વ્યક્ત કરું છું એમનો કે અમને સારો રિસ્પોન્સ આપે. કદાચ કોઈ તકલીફ પડે તો અમે ફોન કરીએ તો તરત. હા, ચોક્કસ. હા, એમનો ખૂબ ખૂબ આભાર છે, એમને સારું કરી દીધું. હા, એમનો ખૂબ ખૂબ આભાર છે, એમને સારું કરી દીધું. પપ્પાને સાજા કરવા માટે. મેહુલ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સાહેબ.